હેલો મિત્રો, હું છું ફારૂક શેખ અને ફરીથી એકવાર સ્વાગત છે તમારું બીકે કાર માર્કેટ ચેનલમાં. આજે આપણે લઈને આવ્યા છીએ એક ન્યૂ ડીલરશીપનો વિડીયો. અહીંયા ઘણી બધી સારી કાર અવેલેબલ છે, એ દરેકની આપણે માહિતી લઈશું. જે લોકો શોધી રહ્યા છે ઓછા બજેટમાં i10 કાર, i20, સેન્ટ્રો જેવી કાર, તો બધી જ ગાડીઓ અહીંયા સારા બજેટમાં અવેલેબલ છે. તો દરેકની આપણે ડિટેલ જાણીશું. તો ફટાફટથી તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ વેલકમ ઓટો કન્સર્નમાં, જે આવેલું છે પાલનપુરથી ડીસા હાઈવે પર ચડોતર જોડે એક્ઝેક્ટલી પ્રાઇમ હોટલની બાજુમાં. મિત્રો, જે લોકોને એડ્રેસ ખ્યાલ ના આવે એમના માટે અમે ડિસ્પ્લે પર શો થતું જશે, ત્યાંથી જોઈ શકો છો. હવે આપણે જે માલિક છે ઓટો કન્સર્નના એ આજે અવેલેબલ નથી, તો દરેક કારની ડિટેલ સિંગલ ડિટેલ છે એ હું જાતે જ તમને આપીશ. તો ફટાફટથી આપણે આજના વિડીયોને શરૂ કરીએ. તો ફર્સ્ટ કાર આપણે જોઈ રહ્યા છે i10 કાર, જે અવેલેબલ છે 2016 મેન્યુફેક્ચર અને 17 પાર્સિંગ અવેલેબલ છે. વેરિયન્ટની વાત કરીએ તો પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. ફર્સ્ટ ઓનર કાર છે. કિલોમીટરની વાત કરીએ તો ફક્ત 61,000 કિલોમીટર ચાલેલી છે. ઇન્સ્યોરન્સ વેલિડ નથી અને ચાવીમાં બંને કી અવેલેબલ છે. અને પ્રાઇસની વાત કરીએ તો 4,50,000 અવેલેબલ છે. એ ઓન ટેબલ નેગોશિયેબલ છે. તો કન્ડિશનની વાત કરીએ તો ઇન્ટિરિયર અને જે બહારનું કન્ડિશન છે એકદમ નીટ એન્ડ ક્લીન છે અને ઓરિજિનલ અને જેન્યુઅન પાર્ટ્સ અવેલેબલ છે. કોઈ પણ એક્સિડન્ટ નોન એક્સિડન્ટલની ગેરંટી આપે છે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર, જે છે i20. તો મોડલની વાત કરીએ i20 મેગ્ના અવેલેબલ છે. 2009 મોડલ છે અને પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર છે. કિલોમીટર ફક્ત 21,000 જેન્યુઅન કિલોમીટર ચાલેલી છે. ઇન્સ્યોરન્સ 13/10/2024 સુધી વેલિડ છે. અને પ્રાઇસની વાત કરીએ તો 2,10,000 રૂપિયા મૂકેલા છે. આ ભાવ ગુજરાત કરીને આપવાનો રહેશે. આઉટ ઓફ ગુજરાત પાર્સિંગ છે. તો મિત્રો, જે પણ કાર આઉટ ઓફ પાર્સિંગમાં અવેલેબલ છે એ બધાના ભાવ ગુજરાત કરીને આપશે. એ ઇન્ક્લુડેડ છે, એનો કોઈ પણ અલગથી ચાર્જ આપવાનો રહેતો નથી. તો જે પણ ભાવ આપણે મૂકેલો છે એ જીજે કરીને આપશે. ઇન્સ્યોરન્સ છે એ પાર્ટીને લેવાનો રહેશે. અને હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. નેક્સ્ટ કાર અવેલેબલ છે i10 ની વાત કરીએ તો i10 મેગ્ના અવેલેબલ છે. મોડલની વાત કરીએ તો 2011 મોડલ છે, પેટ્રોલ વેરિયન્ટમાં. ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર અવેલેબલ છે. કિલોમીટર માત્ર 30,000 કિલોમીટર ચાલેલી છે. ઇન્સ્યોરન્સ વેલિડ નથી અને પ્રાઇસ મૂકેલી છે 2,45,000. આ પણ ગાડી સારી એવી ભાવમાં અવેલેબલ છે. જે લોકો પેટ્રોલમાં શોધી રહ્યા હોય કોઈ નાની કાર, તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. આ કાર છે સેન્ટ્રો, 2009 મોડલ, પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. ઓનરની વાત કરીએ તો સેકન્ડ ઓનર છે. 75,000 કિલોમીટર ચાલેલી છે. ઇન્સ્યોરન્સ વેલિડ નથી. અને પ્રાઇસની વાત કરીએ તો 1,45,000 અવેલેબલ છે. સાથે આ પ્રાઇસ ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જશે. તો જે લોકોનું બજેટ 2 લાખ કરતાં ઓછું હોય એમના માટે ઘણા બધા ઓપ્શન હશે. અમે આગળ વિડીયોમાં પણ તમને શો કરીશું. તો બન્યા રહેજો અમારી વિડીયોમાં. હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. ફરીથી એકવાર લઈને આવી ગયા છીએ આપણે i10 કાર, મેગ્ના વેરિયન્ટ 1.2. મોડલની વાત કરીએ તો 2010-11 મોડલ છે. 2010 મેન્યુફેક્ચર છે. 11 પાર્સિંગ છે. પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. ઓનરની વાત કરીએ તો સેકન્ડ ઓનર છે અને 80,000 કિલોમીટર ચાલેલી છે. ઇન્સ્યોરન્સની વાત કરીએ તો અવેલેબલ નથી. પ્રાઇસ મૂકેલો છે 2,10,000 રૂપિયા. આ ભાવ ગુજરાત કરીને આપવાનો રહેશે. સ્લાઇટલી થોડો ઘણો નેગોશિયેબલ પણ થઈ જશે. તો હવે જોઈએ આપણે ગુજરાતમાં બહુ સારી એવી સેલ આઉટ પ્રોડક્ટ વેગેનર. તો વેગેનર અવેલેબલ છે RLXi વેરિયન્ટમાં. મોડલની વાત કરીએ તો 2009 પાર્સિંગ છે. જીજે પાર્સિંગ થઈ ગયેલ છે અને 2029 સુધી પાર્સિંગ એનું અવેલેબલ છે. તો વેરિયન્ટની વાત કરીએ તો પેટ્રોલ વેરિયન્ટ, સેકન્ડ ઓનર, 73,000 કિલોમીટર ચાલેલી. ઇન્સ્યોરન્સ વેલિડ અત્યારે નથી. અને પ્રાઇસ મૂકેલી છે 1,55,000 રૂપિયા, જે સ્લાઇટલી નેગોશિયેબલ પણ થઈ જશે. અને 2029 સુધી એનું પાર્સિંગ વેલિડ છે. તો જે મિત્રો શોધી રહ્યા હોય સસ્તી કાર, તો 1,55,000 વેગેનર કાર અવેલેબલ છે. અને પાર્સિંગની પણ ચિંતા આપણે 2029 સુધી લેવાની રહેતી નથી. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર, એક સારી એવી કન્ડિશનમાં અવેલેબલ છે, સેન્ટ્રો.
સેન્ટ્રોની વાત કરીએ તો સેન્ટ્રો ઝિંગ GL પ્લસ 2013 મોડલ. વેરિયન્ટની વાત કરીએ તો પેટ્રોલ અને CNG. ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર અવેલેબલ છે. 67,000 કિલોમીટર ચાલેલી. ઇન્સ્યોરન્સ 12/12/2024 સુધી વેલિડ છે. પ્રાઇસની વાત કરીએ તો 2,55,000. તો આ ભાવ ગુજરાત કરીને આપવાનો રહેશે. જે લોકો સસ્તી ગાડી શોધી રહ્યા હોય અને CNG માં જોઈતી હોય એમના માટે નાની કારનું ઓપ્શન પણ અવેલેબલ છે. 2,55,000 એ પણ સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. રેગ્યુલર જેમનો યુઝ હોય CNG કારનો એમના માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર જે અવેલેબલ છે એસન્ટમાં. હ્યુન્ડાઈ એસન્ટ 2009 મોડલ. આ પણ 2009 મોડલમાં અવેલેબલ છે. વ્હાઇટ કલર. વેરિયન્ટની વાત કરીએ તો પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. આ પણ ગાડી જીજે થઈ ગયેલી છે. 2029 સુધી પાર્સિંગ એનું વેલિડ છે. ઓનરની વાત કરીએ તો સેકન્ડ ઓનર છે. 48,000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે. ઇન્સ્યોરન્સની વાત કરીએ તો 2025 સુધી વેલિડ છે. ચાવી એની સિંગલ અવેલેબલ છે અને પ્રાઇસ મૂકેલો છે 1,85,000. સારા એવા ભાવમાં અવેલેબલ છે અને પ્રાઇસ સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. તો હવે જોઈએ મારી પર્સનલ ફેવરેટ હોન્ડા સિટી આઈવીટેક. તો હોન્ડા સિટી આઈવીટેક છે VMT વેરિયન્ટમાં અવેલેબલ છે. મોડલની વાત કરીએ તો 2009 મોડલ પેટ્રોલ વેરિયન્ટ ફર્સ્ટ ઓનર કાર છે. 99,000 ફક્ત ચાલેલી છે. ઇન્સ્યોરન્સ 2011-2024 સુધી વેલિડ છે. પ્રાઇસ મૂકેલો છે 2,55,000 રૂપિયા. કન્ડિશનની વાત કરીએ તો બહુ સારી એવી નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં અવેલેબલ છે. તો ઇન્ટિરિયર પણ આપણે એકવાર તમને બતાવી દઈશું. બહુ સારી એવી ઇન્ટિરિયરમાં અવેલેબલ છે અને ભાવ સ્લાઇટલી બધી જ કારમાં મોસ્ટલી સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. તો મિત્રો થોડીક જાણકારી આપી દઉં કે જે કાર જીજેમાં અવેલેબલ છે એ બધાની ઉપર લોન ફેસિલિટી અવેલેબલ છે. જે કાર આઉટ ઓફ પાર્સિંગમાં છે એમના ઉપર લોન ફેસિલિટી અવેલેબલ નહીં થઈ શકે. અને જે ગાડીઓ ઉપર ઇન્સ્યોરન્સ વેલિડ નહીં હોય, જે પાર્ટી લેનાર હશે એમને લેવાનો રહેશે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કાર. તો મિત્રો ફરીથી એકવાર લઈને આવી ગયા છે i10 કાર. i10 સ્પોર્ટ વેરિયન્ટમાં અવેલેબલ છે. મોડલની વાત કરીએ તો 2011 નું મોડલ અવેલેબલ છે. વેરિયન્ટ પેટ્રોલ CNG રહેશે. ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર અવેલેબલ છે. 57,000 કિલોમીટર ફક્ત ચાલેલી છે. 5/2025 સુધી ઇન્સ્યોરન્સ એનું વેલિડ છે અને પ્રાઇસ મૂકેલો છે 2,60,000. જે લોકો CNG માં i10 કાર શોધી રહ્યા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન છે અને એક સારી કન્ડિશન, નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં અવેલેબલ છે. તો આ બધી જ કાર લેવા માટે તમારે આવવું પડશે વેલકમ ઓટો કન્સલ્ટ, જે આવેલું છે પાલનપુરથી ડીસા હાઈવે, એક્ઝેક્ટલી ચડુતર પ્રાઇમ હોટલની બાજુમાં. તો આવો વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો. 3-4 કાર બહાર પણ અવેલેબલ છે, એ બધાની આપણે ડિટેલ લઈ લઈએ. લગભગ 5 થી 6 મોડલ અવેલેબલ છે. તો આ i10 મેગ્ના છે 2010 મોડલ. વેરિયન્ટની વાત કરીએ તો પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. ફર્સ્ટ ઓનર કાર છે. સમથિંગ 70,000 કિલોમીટર ચાલેલી છે. ઇન્સ્યોરન્સ વેલિડ નથી અને પ્રાઇસ મૂકેલો છે ફક્ત 2 લાખ રૂપિયા. એ પણ ઓન ટેબલ નેગોશિયેબલ છે. આ કાર DL પાર્સિંગમાં છે તો ગુજરાત કહીને આપશે. ફરીથી એકવાર i10 આવી ગઈ છે. i10 મેગ્ના 1.2 મોડલની વાત કરીએ તો 2011 મોડલ છે. વેરિયન્ટની વાત કરીએ તો પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. 55,000 કિલોમીટર માત્ર ચાલેલી છે. ઇન્સ્યોરન્સ વેલિડ આનો પણ નથી. પ્રાઇસની વાત કરીએ તો 2,35,000 રૂપિયા મૂકેલો છે. એ પણ સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. બધી કાર ઉપર સ્લાઇટલી નેગોશિયેબલ થઈ જશે. તો ફટાફટથી આવો અને વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો. લાસ્ટ આપણી જે કાર છે ઝેન એસ્ટિલો LXi 2009 મોડલ. વેરિયન્ટની વાત કરીએ તો પેટ્રોલ વેરિયન્ટમાં અવેલેબલ છે. ફર્સ્ટ ઓનર, 45,000 કિલોમીટર ચાલેલી. ઇન્સ્યોરન્સ વેલિડ છે 12/2024 સુધી. પ્રાઇસની વાત કરીએ તો માત્ર 1,40,000 ભાવ મૂકેલો છે. આ ભાવ ગુજરાત કરીને આપવાનો રહેશે. જે ભાઈઓ અમને ડીસા, ભાભર, થરાદ સાઈડથી જોઈ રહ્યા હોય એમના માટે પણ બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. બોલેરો SLX. મોડલની વાત કરીએ તો 2014-15 નું મોડલ છે. 14 નું મેન્યુફેક્ચર છે, 15 નું પાર્સિંગ છે. વેરિયન્ટની વાત કરીએ તો ડીઝલ વેરિયન્ટમાં અવેલેબલ છે. સેકન્ડ ઓનર, 76,000 કિલોમીટર માત્ર ચાલેલી છે. 13/12/2024 સુધી ઇન્સ્યોરન્સ પણ વેલિડ છે અને ભાવ મોકલ્યો છે 5 લાખ રૂપિયા. આ પણ ભાવ ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જશે. તો મિત્રો ફોર્ડની ઇકો સ્પોર્ટ અવેલેબલ છે. મોડલની વાત કરીએ તો 2014 નું મોડલ છે. ડીઝલ વેરિયન્ટમાં અવેલેબલ છે. ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનરમાં અવેલેબલ છે. કિલોમીટર માત્ર 66,000 કિલોમીટર ચાલેલી છે. ઇન્સ્યોરન્સ વેલિડ છે 12/10/2024 સુધી. અને પ્રાઇસ મૂકેલો છે 4,55,000 રૂપિયા. તો આ પણ ભાવ ગુજરાત કરીને આપવાનો રહેશે. ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જશે. જે ભાઈ લોકો ધંધા માટે પિકઅપ શોધી રહ્યા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. 2022 નું પિકઅપ બોલેરો અવેલેબલ છે. કિલોમીટરની વાત કરીએ તો 70,000 માત્ર કિલોમીટર ચાલેલી છે. ફર્સ્ટ ઓનરમાં અવેલેબલ છે અને ભાવ મૂકેલો છે 8,70,000 એ બી ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે ઘણી બધી કાર જોઈ. એ બધાની ઉપર જીજે પાર્સિંગમાં જે ગાડીઓ અવેલેબલ છે બધાની ઉપર લોન ફેસિલિટી અવેલેબલ છે. જે કાર આઉટ ઓફ પાર્સિંગ છે
એ બધાની ઉપર લોન ફેસિલિટી અવેલેબલ નથી. મિત્રો બધી જ ગાડી નોન એક્સિડેન્ટલ અવેલેબલ છે, મીટર ટેમ્પરરીની ફૂલ ગેરંટી આપે છે, બધી જ ગાડી સારી એવી કન્ડિશનમાં અવેલેબલ છે અને આપણા વ્યુઅર અને સબસ્ક્રાઈબર માટે ખાસ ડિસ્કાઉન્ટ તો છે જ. તો ફટાફટથી આવો અને વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો. એડ્રેસ નીચે શો થતું જશે. જે લોકોને કોઈ પણ ગાડીના ફોટોસ કે ડિટેલ્સ જોઈતી હોય તો નીચે આપેલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આટલા સુધી તમે વિડીયો જોયો જ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ઘણા મિત્રો અમારા ભૂલી જાય છે, તો ફરીથી એક વખત રિપીટ કરાવી દઉં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને અવારનવાર આ પ્રકારના અમે ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું. અમારું ડીકે કાર માર્કેટ નામથી ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, ત્યાં પણ અમને ફોલો કરી લેજો. ત્યાં પણ અમે સિંગલ કારના ડિટેલ, ફોટો, રીલ્સ પણ ત્યાં મૂકતા રહીશું, જે તમારા સુધી પહોંચી શકે. જો કોઈ ડીલર ભાઈ અમને જોઈ રહ્યા હોય, એમને પણ આ પ્રકારના પ્રમોશનલ વિડીયો બનાવવો હોય તો અમને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમને મેસેજ કરી શકો છો અને અમે આ પ્રકારના પ્રમોશનલ વિડીયોનો કોઈ પણ ચાર્જ લેતા નથી. તો મિત્રો આજના વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.